મિત્રો, હું ભાવસૂત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક જ્ઞાનની અંદર આપણે જે યુનિટ ભારતનું સ્થાન વિસ્તાર અને તેના ભૂપૃષ્ઠ વિશે વાત કરી હતી, એની અંદર ત્રીજા લેક્ચરની અંદર આપણે જોઈએ ભારતના પડોશી દેશો. અહીંયા સુધી આપણે જોયું હતું. નકશો રીફર બધાએ કર્યો જ હશે. ભારતનો 2020નો આ અત્યાધુનિક નકશો આપણા સમક્ષ હાજર છે. ભારતના પડોશી રાષ્ટ્રો વિશે ફરી વખત આપણે એક નાની એવી વાત જોઈ લઈએ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા, જે ભારતની જમીન સીમા સાથે અને સમુદ્ર સીમા સાથે જોડાયેલા છે. જમીન સીમા સાથે જોડાયેલા 1, 2, 3, 4, 5, 6 અને 7 જે ભારતની જમીન સીમા સાથે જોડાયેલા છે. અને પડોશી રાષ્ટ્રોની અંદર શ્રીલંકા પણ આવે છે, જે સમુદ્ર સપાટી સાથે જોડાયેલું છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે, જેઓ જમીન સરહદ સાથે જોડાયેલા નથી, પરંતુ બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને ભારત દેશની દરિયાઈ કિનારેની જે સપાટી છે ત્યાંથી નજીક પણ છે. ભારત અને શ્રીલંકા પાલ્કની જે સમુદ્રધુની અને મન્નારનો જે અખાત છે એને અલગ પાડે છે. એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સમુદ્રધુની અને મન્નારની જે ખાડી છે એ વચ્ચે છે, તેનાથી એ બંનેથી અલગ પાડે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપના ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબારના ટાપુ આવેલા છે. આપણે અગાઉ જોયેલું છે કે અરબ સાગરની અંદર લક્ષદ્વીપના ટાપુઓ અને બંગાળની ખાડીની અંદર અંદમાન અને નિકોબારના ટાપુઓ. અહીંયા પાલ્કની સમુદ્રધુની મન્નારની ખાડી આવેલી છે, જે આ બંને રાષ્ટ્રોને અલગ પાડે છે. એટલે કે આ શ્રીલંકા પણ ભારતનો પડોશી દેશ છે, જે સમુદ્ર સપાટી સાથે જોડાયેલો છે, અને માલદીવ પણ ભારતનો પડોશી દેશ છે, જે સમુદ્ર સપાટી સાથે જોડાયેલો છે. એક જાણવા જેવી બાબત છે અહીંયા, ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં સુનામી આવતા જળમગ્ન થઈ ગયો. એ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ પણ સમુદ્રમાં ડૂબી ગયા. અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ પણ ડૂબી ગયા. ભારતનો દક્ષિણનો છેડો કહેવામાં આવતું હતું ઇન્દિરા પોઈન્ટ. હવે આગળ આપણે જોવાનું છે કે ભારતની ભૂસ્તરીય રચના તો જોઈએ, પણ એ રચના ઉદ્ભવી કેવી રીતે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. ભારતનું વર્તમાન ભૂપૃષ્ઠ એટલે કે ભારતમાં જે આપણને ભૂપૃષ્ઠનું સ્વરૂપ દેખાય છે, એ પૃથ્વીની ભૂસંચલિત પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. એટલે કે પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર કંઈક ભૂસંચલીય પ્રક્રિયા થઈ છે અને કંઈ હલનચલન થયું છે, એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. એટલે આપણે જે ભારત દેશનું સ્વરૂપ જોઈએ છીએ તે આમ તો લગભગ દરેક દેશોની અંદર આ જ પ્રમાણે કંઈક પરિસ્થિતિ હોય છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક બંને પ્રકારની અસરો જોવા મળે છે. પૃથ્વી ઉપર સપાટી ઉપર કોઈ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થાય અથવા તો કોઈ ભૂસંચલિત પ્રક્રિયા થાય, કોઈ હલનચલન થાય, તો સારું પણ થાય છે અને ખરાબ પણ થાય છે. કોઈ જગ્યાએ નવી જમીન પણ તૈયાર થાય છે, અન્યથા કોઈ જગ્યાએ જમીન ઉપર માનવ વસ્તી રહેતી હોય તો જાનમાલનું નુકસાન પણ થાય છે. પૃથ્વીની સંરચના વિશે ખૂબ રોચક જાણકારી છે. બધા પોતપોતાના મતાંતર અનુસાર પૃથ્વીની સપાટી વિશે પૃથ્વીની ઉત્પત્તિ વિશે અવનવી કહાનીઓ આપે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલ એથેનોસ્ફિયર એટલે કે અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. થોડું સમજવા જેવી બાબત છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે આપણે જેના ઉપર ઊભા રહીએ છીએ તે જમીન, તેની નીચે રહેલા એથેનોસ્ફિયર એટલે કે અર્ધદ્રાવિત ખડકો ઉપર તરી રહ્યો છે, જેને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ સામાન્ય ભાષામાં. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્ર અનુસાર જોઈએ કે જો આ જે લીલો કલર દેખાય એ પૃથ્વીની ઉપરની સપાટી છે, જેના ઉપર આપણે આપણી આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ.
અને એની નીચે આપણને જે કેસરીલાલ રંગ દેખાય એ રંગ જે એથનોસ્ફિયરનું અર્ધદ્રાવ્ય છે એ દર્શાવે છે. એટલે કે આખી પૃથ્વી આપણે ગોળ છે ને જોઈએ ને તો એ ગોળની પૃથ્વીની ગોળની અંદર સપાટીની અંદર એક મેઘમાં રહેલો છે. મેઘમાં ઉપર આપણે આપણી જે જમીન સપાટી છે એ તરી રહી છે. એક અર્થમાં એ કહી શકાય અહીંયા જે આપેલું છે એ પ્રમાણે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. મેઘમાં હોય સ્વાભાવિક છે તે ગરમ હોય, કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય એટલે તે ગરમી ત્યાં હોય. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એટલે આનો અર્થ અહીંયા જે ભારે શબ્દો આવેલા છે એક ટૂંકમાં આ જે મેઘમાં છે એ મેઘમાં આ ખડકોને દબાણ કરી ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટો કહે છે, જેને લિથોસ્ફિયરની પ્લેટ કહેવામાં આવે છે. ફરી વખત જે ભૂસપાટી તરફ ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગો આવે અને ઉપર એક તૂટીને આખો એક જે ખડક તૈયાર થાય એ ખડકને એક પ્લેટ કહેવામાં આવે છે આપણી ભાષામાં. કેવી? મૃદાવરણીય પ્લેટ. મૃદાવરણીય એટલે કે જમીની પ્લેટ ગણવામાં આવે છે, જેનું નામ છે લિથોસ્ફિયર પ્લેટ. આવી 7 ભૂસંચલિત તકતીઓ પ્લેટો છે. કેટલી છે? 7. જે આપણે 7 અલગ અલગ પ્રકારના ખંડ તરીકે ઓળખીએ છીએ તેને મળતું આવે છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. આ જે 7 પ્લેટો છે એ 7 પ્લેટો ઉપર આપેલા જે ઘટના છે તેના આધારે તૈયાર થયેલી છે કે જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી ભૂસપાટી તરફ ઉપર જવાના પ્રયત્નો કરતા હોય. તેના કારણે ઉપરનું જે ભૂકવચ તરફ આવતા તરંગો દ્વારા આ જે પૃથ્વીની ઉપરનું જે પડ છે એ કદાચ ફાટીને આખું એક જે પ્લેટ તૈયાર થાય જેને આપણે લિથોસ્ફિયર પ્લેટ તરીકે ઓળખીએ છીએ એ જેવી વિશ્વમાં હાલ 7 પ્લેટો રહેલી છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયા બે વ્યાખ્યા અપસારી પ્લેટ અને અભિસારી. હું એટલે કહું છું કે થોડું કન્ફ્યુઝન ન હોય. જે એકબીજાથી પ્લેટો દૂર જઈ રહી હોય તેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે, જે નજીક આવી રહી હોય તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. પ્લેટો એટલે કઈ? આપણે જે અગાઉ વાત કરેલી છે તે કે આ 2 તકતીઓ એકબીજાથી જો દૂર જતી હોય તો તેને અપસારી પ્લેટ કહેવાય અને 2 પ્લેટો એકબીજાની નજીક આવતી હોય તો તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેરીકરણ થાય છે. અપસારી અને અભિસારી પ્રક્રિયાઓના કારણે પૃથ્વીની સપાટી ઉપર સ્તરભંગ અને ગેરીકરણની પ્રક્રિયા થાય છે. માનો કે આ પ્લેટ સાથે ટકરાય તો શું થાય? તો આ જે જમીની વિસ્તાર છે અને આ જે જમીની વિસ્તાર છે એ ધીરે ધીરે ત્યાં એક પર્વત બની જાય. ફોર એક્ઝામ્પલ, હાલ હિમાલય પર્વત બનેલો છે. તે હિમાલય પર્વત આજે જે બનેલો છે એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે પ્રાચીન સમયમાં આવી કોઈ પ્રક્રિયા થઈ હતી કે જેના કારણે 2 પ્લેટો ટકરાય અને ત્યાં ઊંચા પહાડો બની ગયા. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોમાં આકારો અને તેના સ્થાનમાં પણ ફેરફાર થતા જોવા મળે છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા પૃથ્વીને બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. એટલે કે ટૂંકમાં સરકતી અને ખસતી પ્લેટો છે એ એકબીજા સાથે ટકરાય તો પર્વતનું નિર્માણ થાય અને એકબીજા સાથે
ન ટકરાય, દૂર જતી રહે. ટૂંકમાં આ જે અભિસરણ અને અપસરણ થતું રહે એનાથી આપણે જે પરિણામ ભોગવીએ છીએ, કોઈ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટન, ભૂકંપ વગેરે વગેરે અપસારીકરણ અને અભિસારીકરણના કારણે થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલ ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. ઘણી પ્લેટો એવી છે જે એકબીજાથી હંમેશા દૂર જતી હોય, કે જેના કારણે બે પહાડો વચ્ચે અથવા જમીની વિસ્તારો વચ્ચે એક લાંબી ખાઈ હોય, જે ભૂસંચલિત પ્રક્રિયા દ્વારા તૈયાર થઈ હોય. એટલે કે પહાડી વિસ્તારોમાં જે આપણે ઘાટ હોય ને એ પ્રમાણે સામાન્ય જમીન વિસ્તારની અંદર બે પ્લેટો વચ્ચે જ્યારે અપસરણ થતું હોય એટલે કે એકબીજાથી એ બંને પ્લેટો દૂર જતી હોય અને વચ્ચે જે જગ્યા પડે, જેના કારણે ત્યાં ખાણ કે ખીણ જેવી સ્થિતિ સર્જાય છે. આવી જે હંમેશા ફરતી રહેતી હોય જે પ્લેટો, તેને શું કહેવામાં આવે છે? રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. આ પ્લેટ અભિસારી કે જે એકબીજાથી દૂર જઈ રહી છે, જેના કારણે વચ્ચે એક અહીંયા ખીણ કે ખાણનું નિર્માણ થયેલું છે. અભિસારી પ્લેટ કે જે એકબીજાની નજીક આવી જાય, અહીંયા ટકરાતા અહીંયા ગેડીકરણ કે પર્વતીય આકારની રચના થાય. આ રૂપાંતરિત પ્લેટો કે જે એકબીજાથી હંમેશા ખસતી રહે છે. આ વિશ્વનો નકશો અહીંયા આપેલો છે. આ વિશ્વના નકશાની અંદર જોઈએ તો અહીંયા દરેક જગ્યાએ પ્લેટો આપેલી છે. એક પ્લેટ અહીંયા છે, એક પ્લેટ અહીંયા છે, એક પ્લેટ અહીંયા છે. અને ઘણી જગ્યાએ કોઈ સુનામી ઉદ્ભવે અથવા તો કોઈ મોટો ધરતીકંપ ઉદ્ભવે એવા સમયે સમાચાર આવે જ છે કે આ પ્લેટ છે આટલા સેમી કે આટલા ઇંચ છે એ આ તરફ ખસી ગઈ. આગળ જોઈએ. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામના પ્રચલિત વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બની. ધીમે ધીમે તે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ નામના સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થઈ ગયું. આખી એક નાની એવી ઘટના છે કે ભારત દેશ કેવી રીતે બન્યો અને હિમાલય કેવી રીતે બન્યું. કે કરોડો વર્ષ પહેલાં ભારત એક ગોંડવાના લેન્ડ નામના વિશાળ એક ભૂમિખંડનો એક ભાગ હતો. અને આજના અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા એ બધાનો એની અંદર એ ગોંડવાના લેન્ડની અંદર સમાવેશ થતો હતો. પરંતુ કોઈ એવી પરિસ્થિતિ સર્જન પામી છે કે જેના કારણે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ ખસવા લાગી. કારણ કે ઉત્તર દિશા તરફ ઓલરેડી એક યુરેશિયન પ્લેટ હતી. તો આ બંને વચ્ચે ટકરાવ થયો કે જેના કારણે જે આજે હિમાલય છે એ જગ્યાઓ ઉપર ટેથીસ નામનો સમુદ્ર હતો. એ ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતની શ્રેણીનું નિર્માણ થયું. આગળ છે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તરથી દક્ષિણ વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો વચ્ચેનો અત્યારનો ગંગાનો જે મેદાની પ્રદેશ છે એ આ રીતે બનેલો છે. ફરી વખત, હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણ ભાગ એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તરથી દક્ષિણ તરફની વહેતી નદીઓ મળી. આજે જે ઉત્તર પ્રદેશનો જે ભાગ છે ને જ્યાં હિમાલયની નદીઓ વહે છે એ પ્રદેશની અહીંયા વાત છે. સમય અનુસાર તેમાં કાંપ ઠલવાતો ગયો અને આ રીતે હિમાલયમાંથી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વચ્ચે આ નદીઓ છે એ બની. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશોનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. જો સમજવામાં થોડું આપણને અઘરું લાગે છે કે આ ખરેખર આવું બન્યું હશે એમ. ફરી વખત આખી બાબત સમજાવું કે આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જે ઉત્તર પશ્ચિમનો ભાગ એટલે આજે કયો
કે જે ગુજરાત પૂરું થાય ને અરબ સાગર જે છે ને, અરબ સાગર મહારાષ્ટ્રનો જે દરિયા કિનારાનો વિસ્તાર, દરિયા કિનારેથી થોડો અંદર, કેરળનો દરિયા કિનારો વિસ્તાર એટલે એનાથી થોડો અંદર, ત્યાં ભૂમિભાગ જ હતો. પરંતુ એક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, એટલે કે જ્વાળામુખી શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયો, જેના કારણે પશ્ચિમનો ભાગ છે તૂટીને થોડો નીચે ગયો અથવા નિમજ્જિત થઈ ગયો, કે જેના કારણે પાણી છે એ ક્યાં છે, ગુજરાત કે મુંબઈ સુધી આવી ગયું અને પરિણામે અરબ સાગરનું ત્યાં નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આ જે બાબત છે ને એ આગળના એક પાર્ટની અંદર આવશે, જ્યારે પર્વતીય શ્રેણીની અંદર, ત્યારે હું કહીશ તમને કે ત્યાં પણ એક પર્વત શ્રેણીની જે સહ્યાદ્રીની જે પર્વતમાળા આપણે કહેવાય છે તેનું નિર્માણ એ રીતે થયેલું હતું. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા, ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે, અને ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જે નદીઓ વહે છે તેના મેદાની પ્રદેશો, તેના કાપના કારણે આ મેદાની પ્રદેશો આજે સમૃદ્ધ છે. દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની અંદર જે બે ધાર સ્વરૂપો જોવા મળે છે, એટલે કે પૂર્વથી પશ્ચિમના છેડાની અંદર જે તટીય મેદાનો આવેલા છે, એ બધી જ બાબતો આખરે છે એ ભારત દેશના વૈવિધ્યપૂર્ણ વારસાને એક રીતે સંપન્ન બનાવે છે, સુખી બનાવે છે. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીશું. દરેક વિદ્યાર્થીઓ આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી જોઈને લખી લે. અન્યથા કોઈને પ્રશ્ન હોય તો પર્સનલી મેસેજ કરજો. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આભાર.